સત્સંગ સાગર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ પાપમોચીની એકાદશી ફાગણ વદ 11ની વ્રત કથા। જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને તમારા સગા સંબંધી અને મિત્રોમાં શેર કરજો। મહારાજ યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણ પાસેથી ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી વિશે જાણવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે તેઓ બોલ્યા, હે રાજન, હું તમને આ વિશે એક પાપનાશક ઉપાખ્યાન કહું છું કે જે ચક્રવર્તી નરેશ માધાંતાના પૂછવાથી મહર્ષિ લોમેશે કહ્યું હતું। એક વખત રાજા માધાંતાએ ધર્મના ગૂઢ રહસ્યોના જાણકાર મહર્ષિ લોમેશને પૂછ્યું, હે મહાત્મા, હું લોકોના હિતની ઈચ્છાથી એ સાંભળવા ઈચ્છું છું કે ફાગણ માસના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી આવે છે, એની વિધિ શું છે અને એના વ્રતથી શું ફળ પ્રાપ્ત થાય છે? કૃપા કરીને આ બધું મને કહો। લોમેશજીએ કહ્યું, હે નરેશોમાં શ્રેષ્ઠ રાજન, આ એકાદશીને પાપમોચીની એકાદશી કહે છે। એ મનુષ્યના તમામ પાપોને નષ્ટ કરનાર, પિશાચપણું છોડાવનાર, મનુષ્યના તમામ મનોરથો પૂર્ણ કરનાર, તમામ સિદ્ધિઓ અને ચારે પદાર્થ આપનાર છે। તેની કથા સાંભળો। પૂર્વકાળની વાત છે। અપ્સરાઓ દ્વારા સેવિત ચૈત્રરથ નામના વનમાં કે જ્યાં ગંધર્વોની કન્યાઓ પોતાના કિન્નરો સાથે વાદ્યો વગાડીને વિહાર કરે છે અને વસંત જ્યાં કાયમ રહે છે, તેવા સુખદાયી અને શ્રેષ્ઠ વનમાં મેઘાવી નામના ઋષિ બ્રહ્મચર્યનું પાલન કરતા તેમના આશ્રમમાં તપ કરતા હતા। અનેક અપ્સરાઓએ તેમના તપને તોડવા પ્રયત્નો કરવા છતાં મેઘાવી ઋષિ અડગ રહ્યા હતા। અનેક પ્રયત્નો છતાં તે ભ્રષ્ટ થયા નહોતા। એક વખત મંજુ ઘોષા નામની અપ્સરા મુનિવર મેઘાવીને મોહિત કરવા માટે આવી, પરંતુ મુનિના શ્રાપના ભયથી મંજુ ઘોષા આશ્રમથી 1 કોશ દૂર રોકાઈ ગઈ અને સુંદર રીતે વીણા વગાડતી વગાડતી મધુર ગીતો ગાયા કરતી। એક વખત મુનિશ્રી મેઘાવી ફરતા ફરતા ત્યાં જઈ પહોંચ્યા અને સુંદર અપ્સરાને આ રીતે ગાતી જોઈ તેની વીણાના તાલ અને કંઠના સુંદર સ્વરથી ઋષિ અભિભૂત થઈ ગયા। કામદેવ આવી તકની રાહ જોઈને બેઠો હતો। તેણે એ સુંદર અપ્સરાના શરીરમાં પ્રવેશ કર્યો। તેણે અપ્સરાની ભ્રુકુટીનું ધનુષ્ય બનાવ્યું, કટાક્ષની તેની પ્રત્યંચા બનાવી અને નેત્રબાણ છોડતા મુનિ મોહને વશીભૂત થઈ ગયા। મુનિને કામથી પીડિત જાણી મંજુ ઘોષા એમની પાસે આવી વીણા નીચે મૂકીને એમને આલિંગન કરવા લાગી। મેઘાવી પણ પોતાના સદાચાર અને બ્રહ્મચર્યને ભૂલી તેની સાથે રમણ કરવા લાગ્યા। દિવસ રાતનું પણ એમને ભાન ન રહ્યું। આ રીતે ઘણા દિવસો પસાર થઈ ગયા। સમય થતાં મંજુ ઘોષા દેવલોકમાં જવા તૈયાર થઈ। એણે મુનિશ્રી મેઘાવીને કહ્યું, બ્રહ્મણ, મને હવે મારા લોકમાં જવાની રજા આપો। મેઘાવી બોલ્યા, દેવી, જ્યાં સુધી સવારની સંધ્યા ન થાય ત્યાં સુધી મારી પાસે જ રહો। શાપના ભયથી મંજુ ઘોષા રોકાઈ ગઈ। થોડા દિવસ પછી તેણે ફરી રજા માંગતા ઋષિએ કહ્યું, સવારે જજે। એટલે એ અપ્સરાએ કહ્યું, વિપ્રવર, અત્યાર સુધી કોણ જાણે કેટલી સંધ્યાઓ જતી રહી। મારા પર કૃપા કરીને વીતેલા સમયનો વિચાર કરો। લોમશજી કહે છે, હે રાજન, અપ્સરાની વાત સાંભળીને મેઘાવી ઋષિ ચકિત થઈ ગયા। એ સમયે એમણે વીતેલા સમયનો હિસાબ કર્યો તો ખબર પડી કે મંજુ ઘોષા સાથે રહેતા એમને 57 વર્ષ થઈ ગયા હતા।
ઉગ્ર તપ કરીને મેળવેલા પુણ્યનો નાશ થઈ ગયો હતો. પોતાની તપસ્યાનો વિનાશ કરનારી અપસરા પર મુનિને ઘણો ક્રોધ આવ્યો. એમણે અપસરાને શ્રાપ આપતા કહ્યું, હે પાપીણી, દુષ્ટ કુલટા, તે મારી તપશ્ચર્યાનો ભંગ કર્યો છે, મારા બ્રહ્મચર્યને નષ્ટ કર્યું છે, એટલે તું પિશાચીની બની જા. મુનિના શ્રાપથી વિચલિત થતા છતાં મંજુ ઘોષા વિનયથી મસ્તક નમાવીને બોલી, હે મુનિવર, મારા શ્રાપનું નિવારણ કરો. સત્ય પુરુષો સાથે 7 વાક્યો બોલવાથી અથવા 7 ડગલા ચાલવાથી માત્ર જ એમની સાથે મિત્રતા થઈ જાય છે. તો હે બ્રહ્મન, હું તો અનેક વર્ષો સુધી આપની સાથે રહી છું. આથી હે સ્વામી, મારા પર કૃપા કરો, નહીં તો સમગ્ર જગત તમને દોષ દેશે કે સંત સાથે રહેવા છતાં મને પિશાચણીનો અવતાર મળ્યો. આમાં તમારી અપકીર્તિ થશે. મુનિ બોલ્યા, ભદ્રે, શું કરું? તે મારી વર્ષોની તપસ્યાનો નાશ કરી દીધો છે. છતાં પણ તારા પર કૃપા કરીને શ્રાપમાંથી છૂટવાનો ઉપાય જણાવું છું, તે સાંભળ. ફાગણ માસમાં કૃષ્ણ પક્ષમાં જે શુભ એકાદશી આવે છે એનું નામ છે પાપમોચીની. એ શ્રાપથી મુક્ત કરનારી અને બધા પાપોનો ક્ષય કરનારી છે. હે સુંદરી, એનું જ વ્રત કરવાથી તારું પિશાચપણું દૂર થશે. આમ કહીને મુનિશ્રી મેઘાવી પોતાના પિતા મુનિવર ચ્યવનના આશ્રમ પર ગયા. એમને આવેલા જોઈને મુનિવર ચ્યવનજીએ પૂછ્યું, પુત્ર, આ શું કર્યું? તે તો તારા પુણ્યનો નાશ કરી દીધો. આવું શાથી થયું? મેઘાવી બોલ્યા, પિતાશ્રી, મેં અપસરા સાથે વિહાર કરવાનું મહાપાપ કર્યું છે. મારું બ્રહ્મચર્ય નષ્ટ થઈ જવાથી હું તેજહીન થઈ ગયો છું. મારું તમામ પુણ્ય નાશ પામ્યું છે. હવે આપ જ એનું પ્રભાવશાળી પ્રાયશ્ચિત બતાવો કે જેથી મારા પાપનો નાશ થઈ જાય. ચ્યવનજી બોલ્યા, હે પુત્ર, ફાગણ માસમાં કૃષ્ણ પક્ષમાં જે પાપમોચીની એકાદશી આવે છે એનું વ્રત પૂર્ણ શ્રદ્ધાથી કરવાથી તારા બધા પાપોનો વિનાશ થઈ જશે. પિતાનું આ કથન સાંભળીને મેઘાવીએ પાપમોચીની એકાદશીનું વ્રત કર્યું. આથી એમના પાપો નષ્ટ થઈ ગયા. આ જ પ્રમાણે મંજુ ઘોષાએ પણ આ વ્રતનું પાલન કર્યું. પાપમોચીની એકાદશીનું વ્રત કરવાથી એ પિશાચ યોનિમાંથી મુક્ત થઈ અને દિવ્ય રૂપધારીની શ્રેષ્ઠ અપસરા બનીને સ્વર્ગલોકમાં જતી રહી. શ્રી કૃષ્ણ કહે છે, હે રાજન, જે મનુષ્ય પાપમોચીની એકાદશી વ્રત કરે છે એમના બધા જ પાપો આપોઆપ જ નષ્ટ થઈ જાય છે. આ મહાત્મયના પઠનથી અને સાંભળવાથી 1000 ગાયોના દાન કરવા જેટલું પુણ્ય મળે છે. જે બ્રહ્મ હત્યા કરનાર, ચોરી કરનાર કે વ્યભિચાર કરનાર હોય તે પણ આ વ્રતના પ્રભાવથી પાપોથી મુક્ત થઈ જાય છે અને ઘણું પુણ્ય પામે છે. માટે હે રાજન, પાપમોચીની એકાદશી સૌએ શ્રદ્ધાપૂર્વક કરવી જોઈએ. ધન્યવાદ.